हेलो मित्रों, नमस्कार, जय माता, जय सियाराम, जय स्वामीनारायण। तो मित्रों, आज हूँ आई गयो छूँ सरदार गाम में, जे राजकोट और जसदणना वच्चे रस्ता में आवे छे। तो मित्रों, आपणे मंदिर में स्वामीनारायण भगवान दर्शन करीशुं। पूर्ण विडियो में जोड़ाई रहीजो, खूब ज जाणवानुं मळशे। तो मित्रों, विडियो ने चालू। मित्रों, आपणे आवी गया छीए सरदार में, जे स्वामीनारायण मंदिर है त्यां। तो आ छे एनो मुख्य गेट है। तो આપણે હવે મંદિરની અંદર પ્રવેશ કરીશું અને ત્યાંનો જે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાય છે, મુખ્ય ગેટ છે। આપણે અંદર આવી ગયા છીએ સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં સરદાર। આ તમે જોઈ રહ્યા છો જે સ્વામીજીનું રહેણાંક છે, નિવાસસ્થાન છે। અને આ છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે। આપણે અંદર જઈશું, પણ એ પહેલાં બહારનું આપણે જોઈ લઈએ। आज भक्तों भोजनालय है मित्रों, जे तमे जोई रह्या छो। ठंडा पानी पीवानी व्यवस्था है। अने आ छे मंदिर है स्वामीनारायण भगवाननुं। अने अहीं छे ऑफिस है, धार्मिक साहित्य बुको पण मळे, प्रसादनुं पण अहींया मळी रहेशे। तो मित्रों, अहींया छे थाळ, भेट ऑफिस है, प्रसाद ऑफिस है। अने आ बाजुनुं छे धार्मिक साहित्य केंद्र है, ज्यां अलग अलग स्वामीनारायण लगता धार्मिक साहित्य बुक्स तमने मळी रहेशे। स्वामीनारायण भगवाननी मूर्ति पण मळी रहेशे, बुक्स पण मळी रहेशे तमने। तो मित्रों, तमे जोई रह्या छो अहींया जे स्वामीनारायण भगवाननुं जे मूर्ति है, बुक्स है, साहित्य ने स्वामीनारायण भगवानने लगता बधा साहित्य तमने अहीं मळी रहेशे। जय स्वामीनारायण। तो मित्रों, तमे जोई रह्या छो अहींया संपूर्ण बधे ज स्वामीनारायण भगवान की मूर्ति मळी रही है। किचन से अने आ बाजू से बुक्स, धार्मिक साहित्य बुक्स है, अने पूजानो बधो ज सामान अहींया मळी रहेशे। धाम में जे स्वामीनारायण मंदिर है, तो एना संपूर्ण जे से नक्शो है अहींया। अने आ छे बीजो छे गेट, अने आ छे रामनंद प्रवेश द्वार। हवे आपणे मंदिर में जईशुं, स्वामीनारायण भगवान दर्शन करीशुं। मित्रों, विडियो ने जोड़ाई रहीजो, खूब ज जाणवानुं मळशे। जो अमारा भाईओ भाई अहींया हुई गया छे आरामथी। मित्रों, आ छे मुख्य मंदिर से। तो आपणे पहला मुख्य मंदिर में स्वामीनारायण भगवान दर्शन करीशुं। खूब ज सारी व्यवस्था है, अने मंदिर में पण खूब ज शांतिनो अहसास तमने थशे मित्रों। मंदिरना मुख्य द्वार में आई गया छे। आ छे घनश्याम महाराज, धर्मपिता, भक्ति माता। तो मित्रों, आ छे स्वामीनारायण भगवान संपूर्ण जे वपरायेली वस्तु है, प्रसादी वस्तु। તમે જોઈ રહ્યા છો શ્રી ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રસાદી વસ્તુ છે, જે ચરણ પગલાં છે બધું જ તમે જોઈ શકો છો મિત્રો। તો અહીંયા છે ભગવાન સ્વામિનારાયણ, જે વચ્ચે સેન્ટરમાં મંદિર છે। તો સ્વામિનારાયણ ભગવાનના મિત્રો દર્શન કરી લો। જય સ્વામિનારાયણ ભગવાન। आ पण भगवान स्वामीनारायणनी प्रसादी वस्तु है। તમે જોઈ રહ્યા છો એના ચરણ પાખડી છે, અને ખૂબ જ બધી જૂની વસ્તુ છે એ સ્વામિનારાયણ ભગવાને જિંદગી मतलब પોતાના જીવન દરમિયાન જે વપરાણી હતી બધી વસ્તુ છે। શ્રી હરિ શયનખંડ છે મિત્રો, જે સ્વામિનારાયણ ભગવાનનો શયનખંડ છે બનાવેલો છે। અને ખૂબ જ શાંતિ છે મંદિરમાં, અને તમને એક अलग ज एहसास थशे शांतिनो।
સેવા આપી હોય, ફાળો આપ્યો હોય તેમના બધાના અહીંયા નામ છે. એ તમે જોઈ રહ્યા છો અહીં તકતીમાં બધા જના નામ છે. એવી રીતે સંપૂર્ણ બધી જ તકતી છે. મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ સારું એવું નકશીકામ કરેલું છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિરનું. અને હવે આપણે અહીંયા જોઈશું તો મિત્રો કરિયાણા ગામનો ઝાલરિયો પથ્થર, જ્યાં ઝાલરિયો પથ્થર કહેવામાં આવે છે કરિયાણા ગામનો. તો અહીંયા જે છે સંવંત વૈશાખ વદ ત્રીજના સ્વયં પૂર્ણ પરસોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ સરદાર ભવ્ય દિવ્ય શિખરબદ્ધ મંદિર બનશે તેમાં આશીર્વાદ આપ્યા હતા. આશરે 200 વર્ષ પહેલાં સરદારના રાજા તુગનજીત અને વૈરાજીતે જ્યારે ભગવાન સ્વામિનારાયણ અમદાવાદ અને વડતાલ જૂનાગઢાદીની જેમ સરદારમાં પણ મંદિર બનાવવા નમ્ર પ્રાર્થના કરી હતી. આજે એ પ્રાર્થના પૂજ્ય સગુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપ દાસજીના માર્ગદર્શન પ્રમાણે ભવ્ય મંદિર રૂપે આકાર થઈ ગયું છે મિત્રો. તો અહીંયા તમે જોયું. અને હવે આપણે જઈશું નેક્સ્ટ મંદિરમાં, હવે પછીના મંદિરમાં. તો તમે જોઈ રહ્યા છો અહીંયા જે કાચ, બ્લેક કાચને લીધે પૂરેપૂરું દેખાય છે નહીં મિત્રો. સરદારમાં માકડોનું કલ્યાણ મોક્ષ કરતા ભગવાન સ્વામિનારાયણજી પ્રસંગ લીલા છે. સરદારના સંતોની ભોજન પંક્તિમાં પીરસતા ભગવાન સ્વામિનારાયણજી. આવી રીતે મંદિરને ફરતી બાજુ આવા મંદિર છે. અને જે સ્વામિનારાયણ ભગવાને જે કાર્યો કર્યા છે એના વિશેનું આ સંપૂર્ણ આખું જીવન ચરિત્ર વણી લેવામાં આવ્યું છે સ્વામિનારાયણ ભગવાનનું. આ ચોરામાં જે પૂજા કરી હતી એના વિશેનું છે માહિતી. તો અહીંયા જો ભક્તિ કરી રહ્યા છે, ગુરુજી પાસે આશીર્વાદ માગી રહ્યા છે. જેમણે બાળપણથી જ બ્રહ્મચર્ય પાળી મુમુક્ષુઓનું કલ્યાણ કરવા દ્રઢ સંકલ્પ કરી લીધો હતો એવા શ્રી મુક્તાનંદ સ્વામી, મુક્તાનંદ દાસ અને સદગુરુ શ્રી સ્વામીનો પ્રથમ મેળાપ અહીં સરદારમાં થાય છે. રામાનંદ સ્વામીએ કથા વાર્તાની સાંભળવાની ના પાડતા ઓરડાની પાછળ નવેળામાં વરસતા વરસાદમાં ઊભા રહીને મુક્તાનંદ સ્વામી કથા સાંભળે છે. તો આટલા કથા પ્રેમી સ્વામીજી હતા મુક્તાનંદ સ્વામીજી, કે એને કથા સાંભળવાની ના પાડી તો એને ચાલુ વરસાદમાં ઓરડાની પાછળ રહીને કથાનું શ્રવણ કર્યું હતું મિત્રો. અને આ જે મીન સરોવરનું વિશે જાણીએ તો મિત્રો, મીન સરોવર માછલા, કાચબા વગેરે જળની સપાટી પર કૃપા દ્રષ્ટિથી સમાધિ પામી તરવા લાગ્યા. ભગવાન શ્રી સ્વામિનારાયણની ચરણરજથી પાવન થયેલા સરદાર ધામની સચરાચર જડ ચેતન સૃષ્ટિમાં આજે પણ ભગવાન સ્વામિનારાયણનો નાદ સંભળાય છે. સરદારના મીન સરોવરના કિનારે પણ 1861 શ્રાવણ વદ સાતમના દિવસે પણ શ્રીહરિએ અદ્ભુત લીલાનું પ્રદર્શન કરાવ્યું હતું. શ્રીહરિ સરોવરમાં જળ ક્રીડા કરી બહાર આવ્યા પછી એકાએક એક આશ્ચર્ય સર્જાયું. સરોવરમાં માછલા તેમજ કાચબાઓ વગેરે જળ સપાટી પર નિશ્ચેત બની તરવા લાગ્યા અને સંતો હરિભક્તો પણ ચિંતા કરવા લાગ્યા કે આ શું થયું. મુક્તાનંદ સ્વામીએ તો શ્રીહરિને વિદિત પણ કર્યા કે મહારાજ, આ જળચરો કેમ ચેતના વિહીન બની ગયા. ત્યારે શ્રીહરિએ અદ્ભુત મહિમા જણાવી હાથની ચેષ્ટા કરી જેથી તમામ જળચરો તુરંત બહાર આવ્યા. તો મિત્રો આ એનું મહત્ત્વ છે. જે સરદારમાં સ્વામિનારાયણ ભગવાનનું અહીંયા મંદિર કેમ બનાવવામાં આવ્યું, તો આ એ સંપૂર્ણ માહિતી છે મિત્રો. અહીંયા જો મંદિરને ફરતી બાજુ આપણે જે આગળ વધવાના છીએ અને સંપૂર્ણ માહિતી મેળવીશું. તો મિત્રો અહીંયા છે કષ્ટભંજન શ્રી હનુમાન દાદા. જય હનુમાન દાદા. આપણે સાળંગપુરના હનુમાન દાદા એ જ અહીંયા મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે મિત્રો. તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા મંદિરની જે આજુબાજુનું સંપૂર્ણ રહેણાંક છે શ્રી હરિભક્તોને રહેવા માટેનું છે. અને હવે આપણે અહીંયા જે એક મંદિર છે એ શ્રી ગણપતિ દાદાનું મંદિર છે, તો તેના પણ દર્શન કરીશું મિત્રો.
વિઘ્ન વિનાયક દેવ શ્રી ગણપતિ દાદા. મિત્રો હવે આપણે જઈશું અહીંયા શ્રી હરિજીવન દાસજી સભા મંડપમાં. તો આપણે આવી ગયા છીએ શ્રી હરિજીવન દાસ સંત આશ્રમ સભા મંડપ, અને ત્યાંનું જે સ્વામિનારાયણ ભગવાને જીવન દરમિયાન શું સેવા કરી હતી, કેવા પરચા પૂર્યા હતા, એ સંપૂર્ણ અહીંયા જે લગાવેલું છે એમાં આપણે જોઈશું મિત્રો. અહીંયા આપણે હવે જોઈએ એક જે આ લગાવ્યું છે સંપૂર્ણ તકતી, ખૂબ જ જાણવા જેવી છે મિત્રો. તો અહીંયા છે સરદારમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનું સૌપ્રથમવાર આગમન ક્યારે થયું, તો એના વિશેનું આ છે સ્વામીજીએ ક્યારે આગમન થયું એ વિશે. અને આ સરદારમાં ભગવાન સ્વામિનારાયણ તેલંગી યુવાન બ્રાહ્મણને સાધુને દીક્ષા આપી એનું છે મિત્રો. આ સંપૂર્ણ જીવન દરમિયાન સ્વામિનારાયણ બોધા કમાનારને પ્રાયશ્ચિત આપી પુનઃચરણે લેતા ભગવાન સ્વામિનારાયણ ભગવાન. તો સરદારના રાજા તેગ તુંગજીત વૈરાજિત છાતીમાં ચરણચાર વિંદ આપતા ભગવાન સ્વામિનારાયણ ભગવાન. તો આ છે બીજી સરદારમાં સરોવરના કિનારે શિવલિંગની પ્રતિષ્ઠા કરતા ભગવાન સ્વામિનારાયણજી. તો તમે જોઈ રહ્યા છો મિત્રો, અહીંયા સ્વામિનારાયણ ભગવાન સરદારમાં જે પણ જીવન દરમિયાન સારા કાર્યો કર્યા છે એનું આ સંપૂર્ણ યાદી છે. તો ઉમેશ ગામમાં સરદારના વિઠ્ઠલાનંદ અને બાળાનંદ સ્વામીથી મુક્તારાજ લીંબ વૃક્ષના છોડને ગઢપુર લાવતા એબલ ખાચર. અને આ છે સરદારમાં લીલ નદી કાંઠે વિશ્રાંતિ લેતા ભગવાન શ્રી હરિ. અને સરદારના વિઠ્ઠલભાઈ પોતાના બાળકોને આત્માનંદ સ્વામીના કહેવાથી સ્તનપાન કરાવે છે. તો જોઈ રહ્યા છો મિત્રો, અહીંયા સ્વામીજીના જે પરચા છે, જેના સારા કાર્યો છે, બધું જ અહીંયા વણી લેવામાં આવ્યું છે. સરદારમાં ચોફળ પર બિરાજમાન મીન સરોવરની મધ્યે વિહાર કરતા ભગવાન સ્વામિનારાયણજી. જે આપણે સરદારમાં આપણે જે તળાવ છે એ સરોવર છે, મીન સરોવર. દરબારગઢ ભગવાન શ્રી સ્વામિનારાયણના હિંડોળે ઝૂલતા સરદારના રાજા તુંગજીત વૈરજીત. તો તમે જોઈ રહ્યા છો, અહીંયા રિફ્લેક્શન આવે છે તો ક્લિયર આવશે ને જે આપણું શૂટિંગ. સરદારના કચ્છના સુંદરજી સુથારની ભગવાન શ્રી સ્વામિનારાયણ કરેલી કસોટી. કચ્છના સુંદરજીની કસોટી ભગવાન સ્વામિનારાયણ કરી એના વિશે છે. અને અહીંયા છે સરદારના 50થી વધુ રાજાઓનું આગમન ને રાજાઓનો દ્વારા ભગવાન શ્રી હરિનું પૂજન અર્ચન કર્યું એના વિશે છે મિત્રો. તો જેતપુરમાં શ્રી હરિ ધર્મ ધુરા સાંભળે ત્યારે ભેટ અર્પણ કરતા સરદારના રાજા તુંગજીત વૈરાજિત. અને સરદારમાં ભગવાન શ્રી સ્વામિનારાયણને રોકાવા વિનંતી કરતા રાજા તુંગજીત વૈરાજિત. તો આગળ આપણે જઈશું. ગઢપુરના સરદારના મુસ્લિમ ભક્ત હસન અને નાથાની શરીરને ખોટ ટાળતા ભગવાન સ્વામિનારાયણ. અને અહીંયા છે આપણે સરદાર જ્યાં શ્રી સ્વામિનારાયણ દેવ ત્યાં છે. આપણે જોઈએ સરદારમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની રામાનંદ સ્વામી વર્ષીવાળી બ્રાહ્મણની 84 કરાવી. તો મિત્રો અહીંયા આ સભાખંડ છે સંપૂર્ણ, એમાં ખૂબ જ સારી એવી માહિતી આપી સ્વામિનારાયણ ભગવાનનું જીવનકાળ દરમિયાન કાર્ય કરી. તો મિત્રો અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ. બધા મિત્રોને આશા રાખું કે આ વિડીયો અમારો ગમ્યો હશે. અને અમારા ભાઈઓ આવી ગયા છે, બધા મિત્રોને વિનંતી લાઇક, સબસ્ક્રાઈબ અને કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખે. અને આ વિડીયો કેવો લાગ્યો એ અમને ખાસ કમેન્ટમાં જણાવશો. અને ચલો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતા, જય સિયારામ, જય સ્વામિનારાયણ.